અમદાવાદમાં વિદેશમાં મોકલવાના નામે ઠગાઈ થઈ। દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડના નામે છેતરપિંડી કરવામાં આવી। કેસી હોલિડેઝના સંચાલકે 172 લોકો સાથે ઠગાઈ કરી। ફ્લાઇટ ટિકિટ, વિઝા અને હોટેલ બુકિંગના નામે રૂપિયા પડાવ્યા। વિદેશ પ્રવાસના બહાને રૂપિયા 1.20 કરોડની માત પર રકમ પડાવી। સેટેલાઇટ પોલીસે મુખ્ય આરોપી કિરણ ચૌહાણની સુરતથી ધરપકડ કરી। આશ્રમના વોટ્સએપ ગ્રુપની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી। અમદાવાદ અને વડોદરામાં આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે। સેટેલાઇટ પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી। આરોપી સામે સરખેજ, કૃષ્ણનગર, સેટેલાઇટ અને વડોદરામાં પણ ફરિયાદ દાખલ થઈ છે। વિઝા અને હોટલ બુકિંગ કરી આપતા હતા અને એના બદલામાં એ જે રકમ લેતા હતા એમાં આ જે ટૂર ઓપરેટર છે એમણે જે બુકિંગ કરાવ્યું હતું એ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી અને એના જે હોટલ બુકિંગ કરાવેલું એ બધું કેન્સલ કરાવેલું અને જે પૈસા હતા એ એમણે પોતે લઈ લીધેલા। આવા કુલ અત્યાર સુધીમાં 172 ભોગ બનનાર અમારી સમક્ષ આવેલા છે અને એમાં લગભગ 1 કરોડ 20 લાખ જેટલી રકમનું ચીટિંગ થયેલાનું જણાવ્યું છે। આ ગુનો કર્યા બાદ એ 6 મહિનાથી નાસ્તા ફરતા હતા અને એ જુનાગઢ ને સુરત બીજી અલગ અલગ જગ્યાએ રોકાતા હતા। અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી એમને ટ્રેસ કરીને એમની ધરપકડ કરેલી છે।